હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કીર્તિસ હોમ કુકિંગ. આજે આપણે ક્રિસ્પી ચીલી પોટેટો બનાવશું, જે ખૂબ ટેસ્ટી અને ઓછા સમયમાં બની જશે. તો ચીલી પોટેટો બનાવવા માટે આપણે 500 ગ્રામ નાના બટેટા જોશે. તેને બાફી લેશું, એક કુકરમાં મૂકી અને 3-4 વિસલ કરી અને બોઇલ કરી લેશું. પોટેટો બફાઈ જાય પછી આપણે એને પાણી નિતારી અને ઠંડા કરવા માટે મૂકી દઈશું. જ્યાં સુધી પોટેટો ઠંડા થાય ત્યાં સુધીમાં આપણે આદુ મરચાં લસણની પેસ્ટ બનાવી લઈશું. તો મેં અહીંયા એક નાનો આદુનો ટુકડો, 4-5 લસણની કળી અને 2-3 લીલા મરચાં લઈ અને પેસ્ટ બનાવી છે. હવે પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે. તો પોટેટો પણ ઠંડા થઈ ગયા છે, તો એને આપણે હવે છાલ ઉતારી લઈએ. બધા જ પોટેટોનું છાલ ઉતારીને રેડી થઈ ગયા છે, તો એને આપણે હવે મસાલો કરી દઈએ. તો મેં અહીંયા 2 ચમચી કોર્નફ્લાવર, 2 ચમચી મેંદાનો લોટ, જે ક્રિસ્પી પોટેટો બનાવશે, અને 1/2 ચમચી બ્લેક મરીનો પાવડર, 1/2 ચમચી લસણની ચટણી અને 1 ચમચી જે આપણે આદુ મરચાં લસણની પેસ્ટ બનાવી છે એ ઉમેરશું. અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી ઉપર થોડાક કોથમીરના પાન નાખશું અને આ બધું જ મિશ્રણને સરખી રીતે મિક્સ કરી દઈશું. બધા જ પોટેટોની અંદર સરખી રીતે મસાલો મિક્સ થઈ જાય એવી રીતે હળવા હાથે આપણે મિક્સ કરશું. ખાલી આપણે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે લસણની પેસ્ટ કે આદુ મરચાંની જે પેસ્ટ નાખી છે એ કોઈ પણ એક જગ્યાએ ના રહી જાય. તો સરખી રીતે બધા જ પોટેટોની અંદર લોટ અને મસાલાનું મિશ્રણ થઈ જાય એ રીતે આપણે મિક્સ કરી દઈશું. આવી રીતે કરવાથી બધા જ પોટેટો એકદમ ક્રિસ્પી બનશે. હવે પોટેટો સરખી રીતે મિક્સ થઈ ગયા છે, તો આપણે એને ગરમ તેલમાં 1 by 1 તળી લેશું. તો અહીંયા મેં ગેસ ઉપર એક પેન લઈ એની અંદર ઓઇલ નાખી અને સરખું ગરમ થવા દીધું, અને પછી બધા જ પોટેટોને ગરમ તેલમાં નાખી મીડિયમ ટુ હાઈ ફ્લેમ રાખી અને આપણે ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે એને તળી લેશું. તો ફ્રેન્ડ્સ, પોટેટો એકદમ ક્રિસ્પી અને બ્રાઉન કલર થઈ ગયા છે, તો આપણે હવે એને એક વાસણમાં કાઢી લઈશું અને આવી જ રીતે બધા જ પોટેટો 1 by 1 તળી લઈશું. તો ફ્રેન્ડ્સ, ક્રિસ્પી ચીલી પોટેટો બનાવવા માટેના પોટેટો તળાઈને રેડી થઈ ગયા છે. તો હવે આપણે વેજીટેબલ્સ કટ કરી અને રેડી કરી લઈએ. તો મેં અહીંયા એક મોટી અનિયન લઈ અને આવી રીતે એના સ્ક્વેર પીસીસ કરી લેવાના અને બધા જ ભાગને જુદા કરી લઈશું. જે ચીલી પોટેટોની અંદર નાખશું તો ખાવાની ખૂબ મજા આવશે. તો એક અનિયન કટ કરી લીધા પછી મેં અહીંયા અડધું ગ્રીન પેપર અને અડધું રેડ પેપર લીધા છે. તો આપણે બંનેના આવી રીતે નાના નાના સ્ક્વેર પીસીસ કરી લઈશું. મેં અહીંયા રેડ અને ગ્રીન બંને કલર કોમ્બિનેશન માટે પેપર લીધા છે. તમારી પાસે જે અવેલેબલ હોય એ તમે યુઝ કરી શકો છો. તો આવી રીતે બધા જ આપણે નાના નાના એક સરખા પીસીસ કરી લઈશું. મેં અહીંયા 3-4 નાની લીલી ડુંગળી લઈ અને એને પણ સરખી ઝીણી ઝીણી સમારી લીધી છે. અને હવે ગાર્નિશ માટે આપણે કોથમીરનો ઉપયોગ કરશું, એટલે એને પણ આપણે ઝીણી ઝીણી સમારી લેશું. તો ફ્રેન્ડ્સ, આ બધા વેજીટેબલ્સ હવે કટ થઈ ગયા છે અને ચીલી પોટેટો બનાવવા માટેની પ્રિપરેશન રેડી થઈ ગઈ છે. તો હવે આપણે ચીલી પોટેટો બનાવશું. તો મેં અહીંયા એક પેનની અંદર 1 ચમચી ઓઇલ લીધું છે. ઓઇલ ગરમ થઈ જાય એટલે એની અંદર આપણે જે સમારેલી ડુંગળી છે એને નાખી અને સરખી રીતે મિક્સ કરી દઈશું. હવે એની અંદર આપણે મિક્સ પેપર અને જે ગ્રીન ડુંગળી સુધારી હતી એને નાખી અને આપણે થોડીક વાર સતળાવા દઈશું. 1 મિનિટ સતળાઈ ગયા પછી એની અંદર આદુ મરચાં લસણની પેસ્ટ,
નાખી અને ફરીથી થોડીક વાર મિક્સ કરી અને સતળાવા દઈશું. હવે આની અંદર 2 ચમચી આપણે સોયા સોસ નાખશું. અને 1 ચમચી આપણે રેડ ચીલી પેસ્ટ નાખશું. 1 ચમચી કેચઅપ નાખશું. હવે બધા સોસ અને શાકભાજી છે એને આપણે સરખી રીતે મિક્સ કરી દઈશું. અડધી ચમચી બ્લેક પેપર પાવડર નાખી અને મેં અહીંયા એક બાઉલમાં 1 ચમચી કોર્નફ્લાવર લઈ અને થોડુંક પાણી નાખી અને પેસ્ટ બનાવી લીધી છે. અને એને આપણે મસાલાની અંદર નાખી સરખી રીતે મિક્સ કરી દઈશું. અને હવે આપણે એની અંદર જે પોટેટો ફ્રાય કર્યા છે એ ઉમેરી દઈશું અને બધા જ પોટેટોની અંદર ગ્રેવી લાગી જાય એવી રીતે મિક્સ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, આ ક્રિસ્પી ચીલી પોટેટો હવે રેડી થઈ ગયા છે. તો એને આપણે લીલી ડુંગળી અને કોથમીરથી ગાર્નિશ કરી દઈશું અને ગરમા ગરમ એને સર્વ કરશું. તો એક બાઉલની અંદર મેં ક્રિસ્પી ચીલી પોટેટો ટ્રાન્સફર કરી દીધા છે. તો ફ્રેન્ડ્સ, આ ક્રિસ્પી ચીલી પોટેટો ગરમા ગરમ ખાવાની ખૂબ જ મજા પડે છે. તો એને કોથમીર અને લીલી ડુંગળીથી ગાર્નિશ કરી દઈશું અને મેં ઉપર થોડા બ્લેક અને વ્હાઈટ તલ નાખી ગાર્નિશ કર્યા છે, જે ખાવામાં પણ ખૂબ ટેસ્ટી લાગે છે અને લુકમાં પણ ખૂબ સરસ લાગે છે. તો ફ્રેન્ડ્સ, આ ક્રિસ્પી ચીલી પોટેટો ખાવા માટે બિલકુલ રેડી છે. તો તમે ચોક્કસથી ટ્રાય કરજો. તો ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસીપીઓ પસંદ આવતી હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારી નવી રેસીપીઓનું નોટિફિકેશન મળતું રહે. થેન્ક યુ ફોર વોચિંગ. ફરીથી મળીએ એક નવી રેસીપી સાથે. બાય.